મારું નામ રેનુ છે. મારા પતિ ભાવિક મારા કરતા મારી પાડોશનનું વધુ સાંભળતા હતા. એક દિવસ જ્યારે મારા પતિએ મને ઘરની બહાર કાઢવા લાગ્યા ત્યારે મારી પાડોશન આવી ગઈ અને આવીને મારા પતિને કહ્યું કે તેને થોડા દિવસનો સમય આપ. તો મારા પતિએ તરત જ અને તે ક્ષણે જ મારો હાથ છોડી દીધો અને મારા હાથને ચુંબન કરવા લાગ્યા અને મને સમજાવીને ઘરેની અંદર લઈ ગયા. વાસ્તવમાં મારા લગ્નને 5 વર્ષ થઈ ગયા હતા. મને સંતાન થયું ન હતું અને આ જ કારણ હતું કે મારા પતિ મારી સાથે સારું વર્તન કરતા ન હતા. પછી એક દિવસ પાડોશને તેના બાળકને મારા ખોળામાં રાખ્યું અને કહ્યું કે આને તારું બાળક સમજજે. મેં પાડોશનની વાત સ્વીકારી અને મારા પતિ પણ ખુશ થઈ ગયા હતા. તે જ રાત્રે પાડોશન પણ ઘર છોડીને ભાગી ગઈ. મને ખૂબ જ નવાઈ લાગી, પણ જેમ જેમ તે બાળક મોટો થતો હતો તેમ તેમ મારી ડરથી ખરાબ હાલત થતી હતી, કારણ કે આ વાત મારા સિવાય બીજું કોઈ જાણતું ન હતું કે તે બાળક તો રેણુ, મને લાગે છે કે હવે મારે ફરીથી લગ્ન કરી લેવો જોઈએ. તને તો ખબર છે ને કે 5 વર્ષથી હું તારા માટે મારી મા સામે નથી જતો. મારી માતા મારાથી ખૂબ નારાજ છે, પણ હવે મારી ધીરજ જવાબ માંગવા લાગી છે. મારી માતાથી વધારે સામનો કરી શકીશ નહીં, કારણ કે સાચું તો એ છે કે હવે મારે પણ સંતાન જોઈએ છે. હું મારું ખાલી આંગણ જોઈ શકતો નથી. હું તને એ વાતનો વિશ્વાસ કરાવું છું કે મારા બીજા લગ્ન પછી પણ હું તને પહેલાની જેમ જ રાખીશ. તું આ ઘરની માલકીન જ રહીશ. મારા પતિ મારી આંખોમાં જોઈને મને તેના બીજા લગ્ન માટે વિનંતી કરી રહ્યા હતા. હું તો આ બધું સાંભળીને જ હિંમત હારી ગઈ હતી. મેં હિંમત ભેગી કરી અને કહ્યું કે સીધી રીતે કેમ નથી કહેતા કે મારાથી દિલ ભરાઈ ગયું છે. હવે તમને બીજી સ્ત્રી જોઈએ છે જે તમારા જીવનને રંગીન બનાવી દે, કારણ કે સાથ નિભાવવા વાળા સાથ નિભાવે છે, ભલે ગમે તે સમસ્યા હોય. ભાવિકની વાત સાંભળીને હું આઘાતને કારણે થાકી ગઈ હતી. હું ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી. મારાથી ત્યાં બેસાણું નહીં અને હું ઊભી થઈને રૂમની બહાર આવી ગઈ. મારા આંસુ હતા જે રોકાતો ન હતા. હું મારા આંગણમાં બેસી મારા ભાગ્ય પર રડતી હતી. જ્યારે પાડોશને મને છત પરથી રડતા જોયું ત્યારે તે મારી પાસે આવી અને કહ્યું, શું વાત છે રેનુ, તું કેમ રડે છે? મેં કહ્યું, મારા પતિએ તેના બીજા લગ્નની મને ધમકી આપી છે. તે કહે છે કે તું માતા તો નહીં બની શકીશ, હું હવે બીજા લગ્ન કરી લઈશ. મારી પાડોશન જાગુએ કહ્યું, મારી બહેન, તું ચિંતા ન કર, બધું સારું થઈ જશે. જાગુ લાંબા સમય સુધી મને સમજાવતી રહી, પરંતુ મારા દિલની બેચેની ઓછી જ ન થઈ. હું દુઃખી દિલે આવીને મારા પલંગ પર સૂઈ ગઈ. આથી મારા સાસુએ મારા પતિને બીજા લગ્ન માટે એટલો ત્રાસ આપ્યો કે તે દિવસે મારા પતિએ મને ઘરની બહાર કાઢી મૂકી ને મને છૂટા છેડાની ધમકીઓ આપવા લાગ્યા. આ તો સારું થાય જાગુનું, જેને સમય આવીને મારા પતિને કહ્યું કે તેને થોડા દિવસનો સમય આપ. જો તેને ત્યાં સુધીમાં કોઈ સારા સમાચાર ન આપ્યા તો તમે તેને ઘરમાંથી કાઢી મૂકજો. મારા પતિ પાડોશીની વાત માનીને મને ઘરની અંદર લઈ આવ્યા. મને ખૂબ જ આશ્ચર્ય થયું કે જાગુની વાત પર ભાવિક આટલી જલ્દી કેવી રીતે સંમત થઈ ગયા. હું ચૂપ થઈ ગઈ. આ વાતને 2 મહિના જ પસાર થયા હતા કે જાગુ મારી પાસે આવી અને કહ્યું, રેણુ, દાઈને બોલાવી દે, મને ડિલિવરીનો દુખાવો થાય છે. તેણે જે કહ્યું તે સાંભળીને મને આશ્ચર્ય થઈ. મેં કહ્યું, જાગુ, આ કેવી રીતે અને ક્યારે થયું? વાસ્તવમાં જાગુ 4 મહિના પહેલા જ બાજુના મકાનમાં ભાડુઆત તરીકે અમારી પાડોશમાં રહેવા આવી હતી. તે ખૂબ જ સારી અને દયાળુ સ્ત્રી હતી. તેની સાથે મારી સારી મિત્રતા થઈ ગઈ હતી. તેણે મને એટલું જ કહ્યું કે તે પરિણીત છે અને તેનો પતિ વિદેશમાં રહે છે. તેને તેની ગર્ભાવસ્થા વિશે મને કંઈક પણ કહ્યું ન હતું અને ન તો તેની શરીરથી કંઈક જાણ થતી હતી કે તે ગર્ભવતી છે. હવે જાગુએ અચાનક દાઈને કેમ ફોન કરવાનું કહ્યું? હું વિચારમાં ખોવાઈ ગઈ. હું તેના શબ્દો સાંભળીને ચોંકી ગઈ હતી કે હું દાઈ ક્યાંથી લઈ આવું. હું ઝડપથી દોડીને બહાર ગઈ અને બીજા પાડોશીના ઘરે ચાલી ગઈ. તે મારા માટે સારું હતું, કારણ કે તેની પાસે દાઈનો નંબર હતો. તેણે ફોન કરીને દાઈને બોલાવી લીધી. દાઈ જાગુના રૂમમાં ચાલી ગઈ. જ્યારે હું બહાર બેઠી તેના માટે પ્રાર્થના કરી રહી હતી. લગભગ 3 કલાક પછી દાઈ રૂમમાંથી બહાર આવી. તે ખૂબ જ ખુશ હતી. તેણે કહ્યું, જાગુએ એક છોકરીને જન્મ આપ્યો છે. હું ખુશીથી તે છોકરીને જોવા ચાલી ગઈ. તે ખૂબ જ પ્યારી છોકરી હતી. પછી જાગુએ તેના બાળકને મારા ખોળામાં મૂક્યું અને કહ્યું, બહેન, આજથી આ બાળકીને તારી દીકરી સમજજે અને તેને તારા પતિના ખોળામાં આપી દે અને તેને કહેજે કે તે આ બાળકીની ગોદ લીધી છે.
પછી તે બીજા લગ્ન વિશે વિચારશે પણ નહીં અને મારા શબ્દો પણ પૂરા થશે. મેં પૂછ્યું કે જાગુ કઈ વાત? તો તેને કહ્યું, જુઓ, તું તો બાળકને જન્મ નહીં આપી શકે. મારી વિનંતી પર જ તારા પતિએ તને થોડા દિવસનો સમય આપ્યો છે. જો મારી વાત પૂરી નહીં થાય તો ભાવિક તને છૂટાછેડા આપી દેશે અને હું તારું ઘર આ રીતે વિખરાતું જોઈ શકીશ નહીં. હું જાગુની વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ. પણ મેં કહ્યું, જાગુ, આવું કઈ રીતે થઈ શકે? શું તારા પતિએ તને આ છોકરી આપવા રોકી નહીં? જાગે કહ્યું, રેણુ, તું આ વાતની ચિંતા ના કર. હું મારા પતિને કહી દઈશ. બાળકનો જન્મ થતાં જ તેનું મૃત્યુ થઈ ગયું. મેં કહ્યું, જાગુ, તું મારા ખાતર આટલું મોટું જૂઠ કેવી રીતે બોલી શકે? જાગુએ તેનો હાથ મારા હાથ પર રાખ્યો અને કહ્યું, તું આટલી ચિંતા કેમ કરે છે? વાસ્તવમાં વાત એ છે કે હું અત્યારે બાળકની જવાબદારી લેવા તૈયાર નથી. પોતે તો મારા પતિ વિદેશ ચાલા ગયા છે. તેના માટે મારે આટલી તકલીફ શા માટે કરવી જોઈએ? હું ચૂપ થઈ ગઈ હતી, પરંતુ મને લાગતું હતું કે જાગુ મારી સાથે ખોટું બોલી રહી છે. તે જાણી જોઈને તે છોકરીથી છુટકારો મેળવવા માંગતી હતી. હું પણ ખુશીથી એ બાળકને લઈ લીધી. તેને કદર ન હતી તો શું થયું? મારી મમતા તો ખાલી હતી ને. તે બાળકને જોઈને મારો સ્નેહ છલકાઈ ગયો. હું તે બાળકને મારા ખોળામાં લઈને ઘરે લઈ આવી અને કહ્યું, આ જુઓ, આપણી દીકરી. મારી વાત સાંભળીને તેને ખૂબ જ આશ્ચર્ય થયું. તેણે કહ્યું કે આપણી દીકરી કેવી રીતે? મેં ભાવિકને જાગુ વિશે બધી વાત જણાવી ત્યારે તે ખૂબ જ ખુશ થઈ ગયા અને કહ્યું, ખૂબ ખૂબ અભિનંદન રેણુ, તો માં બની ગઈ અને હું પિતા. ભગવાનની કૃપા કે તેણે આપણને બાળક આપ્યું. હવે મારે ફરીથી લગ્ન કરવાની કોઈ જરૂર નથી. ભાવિકના મોઢામાંથી આ શબ્દો સાંભળીને મારી ખુશીની કોઈ સીમા ન રહી. મારી આંખોમાં આંસુ આવી ગયા. મારો પ્રેમ મારાથી અલગ થતા બચી ગયો. હું તે છોકરીના કપાળને ચુંબન કરવા લાગી. તેના કારણે હું મારા પતિ સાથે રહી શકી. જાગુએ મને કહ્યું હતું કે હું તે છોકરીને દૂધ પણ નહીં પીવડાવું. તું તેના માટે દૂધના ડબ્બાની વ્યવસ્થા કરી લેજે. મેં ઝડપથી ભાવિકને બહાર મોકલીને દૂધનો ડબ્બો મંગાવી દીધો. ભાવિક મારા બધા કામ ભાગીને કરી રહ્યો હતો. સાંજ સુધી બધું ખૂબ જ સારી રીતે ચાલ્યું. પણ જેવી જ રાત પડી કે બાળકીએ રડવાનું ચાલુ કરી દીધું. હું ક્યારે તેને દૂધ આપતી તો ક્યારે તેને પોતાના ખભા પર લઈને ફરતી રહેતી. ભાવિક પણ મારી સાથે જ રહેતો, પણ બાળકીને કોઈક રીતે શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. 1 કલાક આમાં જ વીતી ગઈ. હવે ભાવિકને કહ્યું કે જો તું મારી વાત માનો તો આ છોકરીને તેની માતાની પાસે લઈ જા. તેની માતાથી તેને રાહત અનુભવશે. તે ક્ષણે મેં ગુસ્સાથી ભાવિક સામે જોયું અને કહ્યું કે શું તમે માત્ર એક જ રાતમાં આ છોકરીથી કંટાળી ગયા? તેથી મને તેની માતા પાસે લઈ જવા કહી રહ્યા છો? ભાવિકે કહ્યું, ના ના, મારો આવો મતલબ નથી રેણુ. જ્યારે તે તેની માતા પાસે સૂઈ જાય ત્યારે તેને પાછી લઈ આવજે. હું પણ બાળકીના રડવાના કારણે ખૂબ જ ગભરાઈ ગઈ હતી. આથી તે બાળકને લઈને પાડોશીના ઘરે ચાલી ગઈ. તેના ઘરમાં દરેક જગ્યાએ અંધારું જ હતું. મને ખબર ન હતી કે તે વહેલા સૂઈ ગઈ. તેથી મેં ધીમેથી તેના રૂમનો દરવાજો ખોલ્યો. ત્યારે મને આ જોઈને આશ્ચર્ય થયું કે તે રૂમ ખાલી હતો. ઝડપથી બાળકીને પલંગ પર સુવડાવી અને બાથરૂમમાં ચેક કર્યું. તે પણ ખાલી હતું. મને ખૂબ જ નવાઈ લાગી કે રાતના આ સમયે જાગુ ક્યાં જઈ શકે. આ વિચારીને હું ખૂબ જ પરેશાન થઈ રહી હતી. ત્યારે મારી નજર ટેબલ પર પડેલી કાગળ તરફ ગઈ. મેં ઝડપથી તે કાગળ ખોલ્યું ને જોયું તો તેના પર લખ્યું હતું, પ્રિય રેણુ, આજે હું તને મારા જીવનનું સૌથી મોટું રહસ્ય જણાવવા જઈ રહી છું. વાસ્તવમાં મારી દીકરીની નાજાયજ છે. પિતાને તો ખબર પણ ન હતી કે મારા ગર્ભમાં કોઈ બાળક ઉછરી રહ્યું છે. જો તેને ખબર પડી ગઈ હોત તો તે મને તરત જ છૂટાછેડા આપી દેત અને મારું ઘર વિખરાઈ જાત. તું બાળક માટે તરસતી હતી, તેથી જ મેં તને આપી દીધી છે અને હું બહુ દૂર જાઉં છું. જ્યારે મારી દીકરી મોટી થશે પછી તને વધુ એક રહસ્ય ખબર પડી જશે. પછી તને મારાથી ઘણી ફરિયાદો થશે, પણ હું અત્યારે જ તારા પાસે માફી માંગુ છું. મને માફ કરી દેજે. હું તો લેટર વાંચીને સંપૂર્ણપણે ચોંકી ગઈ હતી. જાગુ ચહેરા પરથી તો ખૂબ જ સંસ્કારી લાગતી હતી, તો પછી આવું કેવી રીતે ખોટું કામ કરી શકે? અને પછી તેની નાજાયજ બાળક મારા ખોળામાં મૂકતી ગઈ હતી. એ સાચું છે કે મારે એક બાળકની જરૂર હતી, પરંતુ નાજાયજ બાળક નહીં. હું તો કેટલા દિવસોથી ભાવિકને કહેતી હતી કે આપણે એક બાળકને ગોદ લઈએ. ત્યારે ભાવિકને આ વાતનું ઘણું ખરાબ લાગ્યું હતું અને કહ્યું, રેણુ, આજે મેં આ વાત કહી દીધી છે. હું તારા મોઢેથી આ વાત બીજી વખત નહીં સાંભળું. અને ભાવિક એવા બાળકને ગોદ લેવા માંગતા ન હતા કે જેના પિતાની ઓળખ ન હોય.
પછી મેં ભાવિકને સમજાવીને કહ્યું હતું કે આપણે જે લોકોને જાણીએ છીએ તેની પાસેથી બાળકની ગોદ લઈશું. ભાવિક આ વાત પર સંમત થઈ ગયા હતા, પરંતુ આજે જાગુએ તેની દીકરી મને આપી તો ભાવિકે ના પણ ના પાડી, કારણ કે જાગુ તેમની જોયેલી સ્ત્રી હતી. તેને તેના ચારિત્ર પર કોઈ શંકા ન હતી. બાળકી હવે સૂઈ ગઈ હતી. હું મારા ભારે દિલ સાથે ઘરે આવી. મારા પતિ પણ સૂઈ ગયા હતા. હું પણ બાળકી સાથે સૂઈ ગઈ અને હું વિચારવા લાગી કે હું કેવી રીતે મારા પતિને આ બધું કહીશ. મેં મારી આંખો બંધ કરી દીધી અને તે નિર્ણય પર પહોંચી કે હું મારા પતિને જાગુની વાસ્તવિકતા વિશે કહીશ નહીં. જ્યારે સવાર પડી ત્યારે તે બાળકી ફરીથી રડવા લાગી. ભાવિકે કહ્યું, તેની માતાને બોલાવીને લઈ આવ અને એમ પણ કર, તેને નાસ્તો પણ આપી આવ. શું જાગુની તબિયત તો નથી બગડી ગઈ ને? મેં કહ્યું, ઠીક છે, હું જાઉં છું. હું તેમની તબિયત પણ પૂછપરછ કરી લઈશ. મેં બાળકને ભાવિકને સોંપ્યું અને જમવાના લઈને જાગુના ઘરે ચાલી ગઈ. તે દિવસે મેં બહાનું કાઢ્યું. પછી હું ઝડપથી પાછી આવી અને કહ્યું, ભાવિક, જાગુ તો તેના ઘરમાં નથી. તેનું ઘર ખુલ્લું છે અને તેના ઘરમાં કોઈ સામાન પણ નથી. ભાવિક ખૂબ પરેશાન થયો અને કહ્યું, તે ક્યાં જઈ શકે છે? મેં કહ્યું, તે રાત્રે હું જ્યારે બાળકીને તેની પાસે લઈ ગઈ ત્યારે પણ તે કહેતી હતી કે જો હું અહીં રહીશ તો તું આખી જિંદગી મારું એહસાન માનીશ, તેથી મારે અહીંથી ચાલી જવું જોઈએ. મને લાગ્યું કે તે મજાક કરે છે, એટલા માટે હું કંઈક બોલ્યા વિના ત્યાંથી પાછી આવી ગઈ હતી. અને હવે મેં જઈને જોયું તો તે ઘરે નથી. ભાવિક તેના માટે અસ્વસ્થ થઈ ગયા. તેને કહ્યું, મેં આજ સુધી જાગુ જેવી સ્ત્રી જોઈ નથી. મેં મારા દિલથી ભગવાનને પ્રાર્થના કરી કે મારા પતિને આ બાળકીની વાસ્તવિકતા ખબર ન પડે. દિવસો આમ જ પસાર થવા લાગ્યા. અમે છોકરીનું નામ તૃપ્તિ રાખ્યું હતું. મેં તેના તમામ કામ માટે એક નોકરાણીની ઘરમાં રાખી હતી. હું બસ તેની સાથે રમતી હતી. તે દિવસો મારા સાસુ તેના બીજા પુત્ર સાથે ગામમાં રહેવા ગઈ હતી, તેથી મારા પતિને નોકરાણી રાખવા સામે કોઈ વાંધો ન હતો. હું ખૂબ ખુશ હતી. પણ એક દિવસ મને ખબર પડી કે હું પણ ગર્ભવતી છું. લગ્નને 5 વર્ષ થયા ગયા પછી ગર્ભવતી બનવું તે મારા જીવનના સૌથી મોટી ખુશી બની ગઈ હતી. જ્યારે ભાવિકને આ ખુશખબરી મળી ત્યારે તેઓ ખૂબ જ ખુશ હતા. મારું પહેલું સંતાન જન્મવા જઈ રહ્યું હતું અને મને મુશ્કેલી પણ થઈ રહી હતી. તેથી ડોક્ટરે મને આરામ કરવા કહ્યું હતું. એક દિવસ નોકરાણી મારી પાસે આવીને બેઠી અને કહ્યું, બહેન, તમે બીજી વખત ગર્ભવતી થયા છો. તેના માથેથી નજર ઉતારી લ્યો, કારણ કે તમારું બીજું બાળક તૃપ્તિ જેવું ન થાય. મને આશ્ચર્ય થયું અને કહ્યું, આનો શું મતલબ છે તારો? શું થયું છે તૃપ્તિને? ભગવાનની કૃપા છે, તે સારી તો છે. નોકરાણી ધીમેથી કંઈક બોલી અને કહ્યું, જી હા, મારો પણ આ જ વિચાર છે. હું પણ તૃપ્તિને ખૂબ પ્રેમ કરું છું. ભાવિક પણ તૃપ્તિને ખૂબ પ્રેમ કરતા હતા, કારણ કે તે અમારું પહેલું સંતાન હતું. આ વખતે ભગવાને મને માતા બનવાનું સૌભાગ્ય આપ્યું હતું, પરંતુ તૃપ્તિ માટે મારો પ્રેમ ઓછો થયો ન હતો. ધીમે ધીમે સમય પસાર થતો. ભગવાને મને એક પુત્ર આપ્યો. મારો પરિવાર સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયો હતો. એક દીકરો અને એક દીકરી. હું ખૂબ જ ખુશ હતી. થોડા જ દિવસોમાં મેં ઘરની બધી જવાબદારીઓ પોતાના માથે લઈ લીધી. મેં મારા પતિને કહ્યું કે મારે બીજી નોકરાણીની જરૂર છે. હવે 2 બાળકો થઈ ગયા છે. હવે મારાથી કામ નથી થતું. તૃપ્તિની દેખભાળ નોકરાણી દ્વારા કરવામાં આવતી હતી. હવે તૃપ્તિ 3 વર્ષની થવાની હતી અને એટલી તોફાની હતી કે તેની તોફાનીની કોઈ સીમા ન હતી. વાસ્તવમાં પરેશાન તો હું ત્યારે થઈ જ્યારે નોકરાણીના પતિનું અવસાન થયું. તેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો અને તેણે નોકરી છોડી દીધી. મારા પર એટલી બધી જવાબદારીઓ આવી ગઈ હતી કે મને થોડા પણ સમય મળતો ન હતો. 2 બાળકો અને ઘરના કામો. હવે મારે ભાવિક સાથે ઝઘડો થવા લાગ્યો હતો, કારણ કે તે નોકરાણી શોધવામાં ખૂબ સમય લગાવી રહ્યો હતો. મારી નોકરાણીને એક દિવસ થઈ ગયા હતા અને મારી નજરમાં 24 કલાક પૂરતો સમય છે કોઈ નોકરાણીને માટે. હવે તૃપ્તિના કામો પણ મારે જ કરવા પડે છે. પહેલી વાર હું તૃપ્તિને નવડાવી રહી હતી ત્યારે એક મોટું સત્ય મારી સામે આવ્યું. આજે મને સમજાવ્યું કે જાગુ કેમ તેની દીકરીને છોડીને ભાગી ગઈ. તેને શા માટે કહ્યું હતું કે સમય જતાં એક રહસ્ય વધુ ખુલશે અને તારી સામે આવશે, અને તે દિવસે કૃપા કરીને મને માફ કરી દેજે. અને નોકરાણી પણ કેમ કહેતી હતી કે તમે તમારા બીજા બાળકની નજર ઉતારી દેજો, નકર તૃપ્તિ જેવું થશે, કારણ કે તૃપ્તિ એક કિન્નર હતી. જ્યારે વાસ્તવિકતા બહાર આવ્યું ત્યારે હું ખૂબ જ રડી હતી. કેટલાક દિવસો મેં કંઈ ખાધું પીધું પણ નહીં. મારા પતિને લાગ્યું કે હું તેના પર ગુસ્સે છું, એટલા માટે હું મૌન છું.
મારા પતિએ મારા માટે નોકરાણીની વ્યવસ્થા કરી હતી, પરંતુ મેં નોકરાણીને ના પાડી દીધી. હું ઈચ્છતી ન હતી કે મારી તૃપ્તિનું સત્ય કોઈને ખબર પડે. હું તૃપ્તિને ખૂબ પ્રેમ કરતી હતી. કદાચ મારા પુત્ર કરતાં વધુ મને તૃપ્તિ વહાલી હતી, કારણ કે મારી તૃપ્તિએ જ મારા અંદરની મમતાને સંતોષ આપ્યો હતો. તૃપ્તિના કારણે જ મારું ઘર તૂટવાથી બચ્યું હતું. તૃપ્તિ જ મારા જીવનમાં ખુશીઓ લાવનાર હતી. ધીમે ધીમે હું દુઃખના આગળ નમી ગઈ. હું મારા બંને બાળકને ઉછેરવામાં લાગી ગઈ. બાળકો મોટો થઈ રહ્યા હતા કે તૃપ્તિ પહેલાથી જ સુંદર તો હતી, પણ જેમ જેમ તે મોટી થતી હતી તેમ તેમ તેની સુંદરતામાં પણ વધારો થતો હતો. મારો પુત્ર યોગેશ તેની બહેનની ખૂબ નફરત કરતો હતો. આ બધું જોઈને મારું દિલ ખૂબ ઉદાસ થતું હતું. હું યોગેશને સમજાવું તો તે કહેતો કે તે બહુ વિચિત્ર વસ્તુઓ કરે છે. યોગેશની વાત સાંભળીને હું ખૂબ જ રડતી હતી. મેં યોગેશને સમજાવ્યું પણ હતું કે યોગેશ, આ એટલા માટે કારણ કે તે અત્યારે થોડી બીમાર છે. ધીમે ધીમે સારી થઈ જશે. યોગેશ, તું મને વચન આપ કે તું તારી બહેનને ક્યારે તકલીફ નહીં આપે, હંમેશા તેની સંભાળ રાખીશ. મને આવી રડતા જોઈને યોગેશ ખૂબ જ પરેશાન થઈ ગયો હતો. તેને મને શાંત કરાવી અને વચન આપ્યું કે તૃપ્તિની સંભાળ રાખશે, તેને હંમેશા ખુશ રાખશે. હું યોગેશની તરફથી સંતુષ્ટ હતી, પણ મને તૃપ્તિની ખૂબ ચિંતા થઈ રહી હતી, કારણ કે તે જેમ જેમ મોટી થઈ રહી હતી તેની અંદર કિન્નર રૂપ આવી રહ્યું હતું. તે હવે 12મું ધોરણ પાસ કરી ચૂકી હતી. તે પોતાના વિશે બધું જાણવા અને સમજવા લાગી હતી. એક દિવસ તે મારી પાસે રડતા આવી અને કહ્યું, આ તમે સારું ન કર્યું મમ્મી. તમે શા માટે મારી પહેચાન છુપાવી? મને કોઈથી છુપાવવાની જરૂર નથી. ભગવાને મને જેવી રીતે બનાવી છે તે જ પહેચાન સાથે મારે જીવવું છે. તૃપ્તિને આ રીતે રડતી જોઈને હું પણ રડવા લાગી. મેં તેને મારી છાતીને ગળે લગાડી લીધી. ધીરે ધીરે તૃપ્તિનું વર્તન રૂટીન થવા લાગ્યું હતું. એક દિવસ ભાવિકે તૃપ્તિ પર થપ્પડનો વરસાદ કર્યો. મેં ગમે તેમ કરીને તૃપ્તિને છોડાવી. જ્યારે મેં ભાવિકને તૃપ્તિને મારવાનું કારણ પૂછ્યું તો ભાવિકે ગુસ્સેથી તેનો ફોન મારી તરફ કર્યો. ભાવિકના સોશિયલ એકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તૃપ્તિ ડાન્સ કરી રહી હતી. તૃપ્તિએ સોશિયલ મીડિયા પર એક એકાઉન્ટ બનાવ્યું હતું અને તેની ઉપર એમ પણ લખ્યું હતું કે હું કિન્નર છું. ફોન હાથમાં પકડીને હું દિવાલને પકડીને ઊભી હતી. ભાવિક ફરી એકવાર તૃપ્તિ તરફ ગુસ્સેથી ગયા અને બૂમો પાડતા કહ્યું, તો આ શબ્દોનો અર્થ પણ જાણે છે? આ શબ્દનું લખવું. ભાવિક તૃપ્તિને બાળકી માની રહ્યા હતા અને પછી મેં આગળ આવીને ભાવિકને કહ્યું કે ભાવિક, આ સાચું છે, આપણે તૃપ્તિ સાચે જ કિન્નર છે. આ વાત સાંભળતા જ ભાવિકના ચહેરા પર મૃત્યુનું મૌન છવાઈ ગયું હતું. કદાચ તેમને મારી વાત પર વિશ્વાસ થઈ રહ્યો ન હતો. તે લાંબા સમય સુધી કંઈક બોલી શક્યા નહીં. જ્યારે બોલવાના હોશમાં આવ્યા ત્યારે તેમના મોંમાંથી બસ એટલું જ નીકળ્યું, રેણુ, તું આ શું કહે છે? આ ખોટું છે, બોલી દે. તો મેં કહ્યું, ના ભાવિક, હું જે કહું છું તે સાચું છે, તદ્દન સાચું છે. ત્યારે તૃપ્તિએ કહ્યું, પાપા, ભગવાને મને આવી બનાવી છે તો મને આમાં કોઈ શરમ નથી આવતી. જો તમને લોકોને આમાં શરમ આવતી હોય તો મને મારા જેવા લોકો પાસે મોકલી દો. હું મારી ઓળખ જાતે બનાવીશ, પણ હવે હું છુપાઈને રહીશ નહીં. મારે નથી રહેવું તમારા લોકોની સાથે. આ સાંભળીને ભાવિક ગુસ્સે થઈ ગયા અને તૃપ્તિનો હાથ પકડીને તેને ઘરની બહાર ફેંકી દીધી અને કહ્યું, ઠીક છે, જેવી તારી ઈચ્છા એવું કર. આજથી તું અમારા માટે મરી ગઈ છે. આ કહીને ભાવિકે અંદરથી દરવાજો બંધ કરી દીધો. હું બૂમો પાડતી રહી, પરંતુ ભાવિક ના સાંભળી. મેં દરવાજો ખોલ્યો અને મેં ભાવિકને કહ્યું, હું પણ તૃપ્તિ સાથે જઈશ. હજુ મેં પગ દરવાજેથી બહાર કાઢ્યો જ હતો કે ભાવિકે કહ્યું, જો તું તૃપ્તિ સાથે જઈશ તો હું તને છૂટાછેડા આપી દઈશ. ભાવિકના મોઢેથી આ શબ્દો સાંભળીને મેં મારા પગ અંદર કરી લીધા અને દોડતી મારા રૂમમાં આવી ગઈ અને પલંગ પર પડીને રડવા લાગી. મારી પાછળ પાછળ યોગેશ પણ રડતો આવ્યો. તેણે કહ્યું, મમ્મી, તૃપ્તિ મારી બહેન છે, હું તેને આવી રીતે એકલી છોડીશ નહીં. પરંતુ ભાવિકે યોગેશને પણ જવા ન દીધો. રાત ધીરે ધીરે નજીક આવી રહી હતી, પરંતુ મારી આંખોમાં ઊંઘ ન હતી. મને લાગ્યું કે ભાવિક પણ બેચેન છે. ગમે તે કહો, ભાવિક તૃપ્તિને દીકરીની જેમ જ મોટી કરી હતી. તૃપ્તિ તેમની પહેલી સંતાન હતી. ગમે તેમ કરીને રાત પસાર થઈ. સવારે હું અનિચ્છાએ ઘરનું કામ કરી રહી હતી, એટલામાં કોઈ દરવાજો ખખડાવ્યો. મેં દરવાજો ખોલ્યો તો સામે તૃપ્તિ ઊભી હતી. મને સામે જોઈને તે મને ગળે લગાડીને રડવા લાગી. તે રડતા કહેવા લાગી, મમ્મી, મને ઘરથી દૂર ન કરો. આ ઘરથી દૂર થઈને હું મરી જઈશ. હું તમારા વિના જીવી શકીશ નહીં.
તૃપ્તિને આવી ખરાબ હાલતમાં જોઈને મારું દિલ તૂટી ગયું હતું. હું તૃપ્તિને અંદર લઈ આવી, તેને પાણી આપ્યું અને પૂછ્યું કે શું થયું છે તને, બધું બરાબર તો છે ને? તૃપ્તિએ રડતા કહ્યું, મમ્મી, હું ગુસ્સામાં ઘર છોડીને ચાલી ગઈ હતી, એ વિચારીને કે હું મારા જેવા લોકો સાથે રહીશ. હજુ હું થોડી આગળ પહોંચી પણ નહોતી કે કેટલાક છોકરાઓ મને પકડીને તેની ગાડીમાં નાખી દીધી અને એક ધાબા પર લઈ ગયા. છોકરાઓના ઈરાદાઓ સારા ન હતા. તેઓ મારી નજીક આવતા તે પહેલા લોકોનું ટોળું એ ધાબા પર આવ્યું હતું. જ્યારે તેઓએ તે છોકરાઓને મારા પર જબરદસ્તી કરતા જોયું ત્યારે તેઓએ મને બચાવી લીધી. પછી જાણવા મળ્યું કે તે તો કિન્નરનું ટોળું હતું. પછી રાત્રે તે લોકોએ મને પોતાની પાસે રાખીને તેણે કહ્યું, જ્યારે સવારે થાય ત્યારે તું તારા ઘરે ચાલી જજે. એક જ રાત્રમાં હું તે લોકોની પીડાને સમજી ગઈ. મમ્મી, તેઓ કંઈ પણ કરે છે તે પોતાની મરજીથી નથી કરતા, કારણ કે તેઓને તે કરવાની મજબૂરી હોય છે. પછી મેં વિચાર્યું કે અમે પણ બીજા લોકોની જેમ છીએ. અમારું મગજ સામાન્ય માણસથી અલગ ક્યાં છે? અમે પણ કંઈ કરી શકીએ છીએ. પછી મેં મનમાં નક્કી કર્યું કે હું ભણીશ, લખીશ અને મારું ભવિષ્ય બનાવીશ, મારી પોતાની ઓળખ બનાવીશ. બસ મમ્મી, તમે અને પપ્પા મને માફ કરી દો અને મને તમારા પ્રેમની છાયામાં તમારી સાથે રાખો ને. મેં તને માફ કરી દીધી છે તૃપ્તિ. પાછળથી ભાવિકનો અવાજ આવ્યો. અમે બંને ચોંકી ગયા. મને ખબર નહીં કે ભાવિક કેટલા લાંબા સમય સુધી અમારી વાતચીત સાંભળી રહ્યા હતા. તૃપ્તિ ભાવિકને છાતીએ લાગીને જોરથી રડવા લાગી. ભાવિકે તેને શાંત કરાવી. તેના માથા પર પ્રેમાળ હાથ ફેરતા કહ્યું, રાત્રે હું ખૂબ ગુસ્સે થઈ ગયો હતો, મને માફ કરી દે. મારે તારી સાથે આવું વર્તન ન કરવું જોઈતું હતું. મારે પ્રેમથી સમજાવવું જોઈતું હતું. બંને પિતા પુત્રીના મિલનથી મારા આંખમાં આંસુ આવી ગયા. પછી તૃપ્તિ તેની અભ્યાસમાં દિલ દિમાગથી જોડાઈ ગઈ. તૃપ્તિએ તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું અને પોતાનું સપનું પૂરું કરવામાં લાગી ગઈ. તેનું સપનું હતું ડોક્ટર બનવાનું. આ વચ્ચે અમે લોકો પાસેથી ઘણી વાતો સાંભળી. તૃપ્તિ પણ હિંમત હારી ગઈ હતી, પરંતુ ભાવિક અને મારા હોસલાથી તે આગળ વધતી રહી અને આજે મારી તૃપ્તિ એ ખૂબ જ સફળ ડોક્ટર છે. ભગવાને તેના હાથમાં જાદુ આપ્યું છે. જે દર્દી પર તે હાથ મૂકે છે તે હસતા હસતા ઘરે પાછો આવી જાય છે. બંને ભાઈ બહેને સાથે મળીને એક NGO ખોલ્યું, જેમાં તેઓ કિન્નરો બાળકોનું શિક્ષણ અને તેમના ઉછેરની જવાબદારી ઉપાડી. પહેલા લોકો તૃપ્તિ વિશે તમામ પ્રકારની વાતો કરતા હતા. હવે તેમનું મોઢું બંધ થઈ ગયું હતું. મારી તૃપ્તિનું નામ દૂર દૂર સુધી જાણીતું હતું. જ્યારે પણ હું તૃપ્તિને જોઉં છું ત્યારે મને ખૂબ જ ગર્વ થાય છે. તો મિત્રો, આજની વાર્તા કેવી લાગી છે લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો નવા છો ચેનલ પર તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.